Hello friends, how are you? It's me, Chiragkar English, and you are learning Unit 1, Read 2, Sunrise on the Kanchenjunga, Standard 11. દોસ્તો, ગઈકાલે મેં તમને વાત કરેલી કે આપણો યુનિટ 1 ની અંદર રીડ 1 કમ્પ્લીટ થઈ ગયો છે. કેન યુ ઇન્સ્ટોલ લવ, પણ એ જ પાઠમાં રીડ 2 પણ છે, જેની અંદર એક સરસ મજાની કવિતા આપેલી છે. મેં તમને કહેલું હતું કે ભાઈ ટેક્સ્ટબુકની અંદર તમે જોશો, ટેક્સ્ટબુક પેજ નંબર 4 તો નીચે એક એની વેબસાઇટ આપેલી છે, વિઝિટ https વિકિપીડિયા, જેની અંદર તમને કાંચનજંગા પર્વતના સૌથી વધારે ફોટોગ્રાફ અને વધારાની માહિતી મળી જશે. આવી ચર્ચા મેં તમારી સાથે ગઈકાલે કરેલી હતી. અને છેલ્લો વિડીયો આપણો પેપર સોલ્યુશનનો હતો, જે 10 તારીખે તમે પેપર લખ્યું હતું એનું એક સોલ્યુશન આપણે આપેલું હતું. વાત છે અહીંયા જે કાવ્યની, એની અંદર ટૂંકો પરિચય તમને આપીએ તો ગઈકાલે પણ કીધેલું કે ભાઈ આ જે પર્વત છે એ 3rd હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ છે. વિશ્વનો સૌથી ઊંચો 3જા નંબરનો પર્વત એટલે કાંચનજંગા. કવિતાનું ટાઇટલ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, એટલે કે કાંચનજંગા પરનો સૂર્યોદય. ટૂંકમાં પરિચય આપીએ તો આ કવિતાની અંદર જણાવ્યું છે કે બરફના શિખરોથી શોભતો હિમાલય ખૂબ જ સુંદર પર્વતોની હારમાળા દર્શાવે છે. દરેક જગ્યાએ પ્રકૃતિ ખીલેલી દેખાય છે. હિમાલયના જુદા જુદા પર્વતોમાંનો એક છે કાંચનજંગા. સફેદ બરફથી ઘેરાયેલા આ પર્વતની સુંદરતા અજોડ છે. હિમાલયની જ પર્વતમાળા છે, રેન્જ ઓફ હિમાલયા એની અંદર જ આવે, અલગ નથી. હિમાલય એટલે મનમાં એવું નહીં સમજતા હિમાલય નામનો એક જ પર્વત. હિમાલય આખી પર્વતમાળા છે, રેન્જ. એનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, પણ જે બીજી રેન્જ છે એની વાત કરેલી છે. સફેદ બરફથી ઘેરાયેલા આ પર્વતની સુંદરતા અજોડ છે. તેમાં પણ જ્યારે સૂર્યના સવારના કિરણો તેની ઉપર પડે છે ત્યારે તેની સુંદરતા ઘણી વધી જાય છે. આ કાવ્યમાં કવિએ કાંચનજંગા પર્વતની સવારની સુંદરતાની પ્રશંસા કરેલી છે. પવનના સુસવાટા, વિવિધ રંગો અને પ્રકૃતિના અન્ય સ્વરૂપોનું વર્ણન કરીને કવિએ આપણી નજર સમક્ષ સવારમાં દેખાતા કાંચનજંગાના શિખરને આબેહૂબ પ્રદર્શિત કરી દીધો છે. ખરેખર પ્રકૃતિનું આ લાજવાબ દ્રશ્ય છે. નાની એવી કવિતા છે, પણ વિદ્યાર્થી મિત્રો, કવિતાની અંદર ઘણા બધા એવા અઘરા શબ્દો છે, સ્પેલિંગ્સ છે. તમે તમારી ટેક્સ્ટબુક ખોલો એટલે નીચે ગ્લોસરી એવો શબ્દ આપેલો હોય, ગ્લોસરી. સૌથી પહેલા તો આપણે આ ગ્લોસરીના સ્પેલિંગ્સને સમજવા પડે. હાલમાં કાં તો તમારી પાસે ટેક્સ્ટબુક આવી રીતે છે ફિઝિકલ, અથવા તો તમારી પાસે ડાઉનલોડ કરેલી હશે. એટલા માટે સ્પેલિંગ ઇન ફ્યુચર જ્યારે તમે ટેક્સ્ટબુક સાથે મને મળશો ત્યારે મારે લખાવવા જ પડશે, પણ હાલમાં તમે સમજવાની કોશિશ કરજો જેટલું સમજાય એટલું.
શક્ય હોય તો અમુક સ્પેલિંગ રફ બુકમાં લખી લેવા, ત્યારે તમને સમજાવીશું. બોર્ડ ઉપર જ આમ તો સમજાવી દઉં, જેમ પહેલો પાઠ આપણે સમજાવ્યો હતો એમ. પણ એ પહેલા ટૂંકો પરિચય હજુ ઇંગ્લિશની અંદર. આમાં જુદા જુદા શબ્દો યુઝ કરેલા છે, જેમ કે વેપર્સ. વેપર્સ એટલે ધુમ્મસ, વરાળ, જેને ઇંગ્લિશમાં બીજા શબ્દમાં મોઇશ્ચર, પાર્ટિકલ્સ એવું કહેવામાં આવે છે. ક્લેડ એટલે કવર્ડ, ઢંકાયેલું હોય એને ક્લેડ કહેવાય. એટર્નલ, એટર્નલ એટલે અનંત, જેનો કોઈ અંત નથી, હંમેશને માટે હાલ્યા જ કરે, એને એટર્નલ કહેવાય. સિમિંગલી એવરલાસ્ટિંગ. ત્યાર પછીનો વર્ડ છે સ્નો. સ્નો એટલે બરફ, હિમ. સમિટ, સમિટ એટલે શિખર, પર્વત, જેને ઇંગ્લિશમાં હિલટોપ કહેવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે હોરી. હોરી એટલે ઓલ્ડ, એન્શિયન્ટ, એટલે કે જૂનું, સદીઓ પુરાણું, બહુ જૂનું હોય, પ્રાચીન. સિરીન એટલે શાંત, ગંભીર, કામ અથવા પીસફુલ. રોબ્સ એટલે સેરેમોનિયલ ડ્રેસ, વસ્ત્ર, કપડા. ડ્યુઝ એટલે વોટર ડ્રોપલેટ, જેને કહેવામાં આવે છે ઝાકળ બિંદુઓ. જો ટેક્સ્ટબુક હોય તો આ શબ્દો જોજો. મિલો એટલે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, નયન રમ્ય રંગોથી ભરપૂર. નયન રમ્ય એટલે આંખોને ગમે તેવું, આંખોને જે કલર ગમી જાય એવા કલરથી ભરપૂર, એને કહેવામાં આવે છે મિલો. યુઝ, યુઝ એટલે શેડ્સ ઓફ કલર, રંગના છાટા. રીલ્સ એટલે સ્ટ્રીમ્સ, નાના ઝરણાઓ. લિંગર્સ એટલે સ્ટેઇઝ બિહાઇન્ડ, લહેરાવું, ફરકવું. અનડાઈંગ એટલે નેવર એન્ડિંગ, એટર્નલ, અનંત, અવિરત. આગળ પણ એટર્નલ આવી ગયું, એટલે એટર્નલના સમાનાર્થી કેટલા થશે? એક એટર્નલ, એનો સમાનાર્થી એવરલાસ્ટિંગ, ત્રીજો શબ્દ અનડાઈંગ, ચોથો શબ્દ નેવર એન્ડિંગ. એક શબ્દ અનંત કહેવા માટેના 4 ઇંગ્લિશ શબ્દો આ કવિતામાં શીખવા મળે છે. ધ્યાનથી કેલ્ક્યુલેશન કરી લેજો. થ્રિલ, રોમાંચ, ડિલાઇટ અથવા જોય. ડ્વેલ્સ એટલે વસવાટ કરો, લીવ્સ અથવા રિસાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ કવિતાની અંદર કાંચનજંઘા શિખરના ખૂબ જ વખાણ થયેલા છે. કાંચનજંઘા શિખરમાં સવારની અંદર પ્રકૃતિની કેવી ભવ્યતા છે એના વખાણ આમાં બતાવેલા છે. એક એક શબ્દ સમજવા જેવો છે. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. દોસ્તો, કવિતાની અંદર, પોઈમની અંદર રાઇમિંગ વર્ડ્સ હોય, છેલ્લા છેલ્લા શબ્દો બે એક સરખા જેવા હોય, જેમ કે રાઇઝ, સ્કાઈઝ, આવા શબ્દો. ગ્લોઝ, સ્નોઝ, આવા શબ્દો. ક્વીન, સિરીન, એટલે એ પણ ધ્યાનમાં રાખવા. બોર્ડ ઉપર પણ હમણાં સમજાવું છું, પણ એમને જનરલ સમજી લો. સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળભેરા ધુમ્મસનો ઉદય થાય છે. સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળભેરા ધુમ્મસનો ઉદય થાય છે. કેવા અઘરા શબ્દો, કેવા અલંકારિક ભાષામાં શબ્દો વાપરેલા છે ખાસ. While the love light glows on the eternal snows upon the summits hoary. જ્યારે કે પ્રેમનો પ્રકાશ સદીઓ પુરાણા શિખરોની ટોચ પર રહેલા શાશ્વત બરફ ઉપર પડે છે. પ્રેમનો પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ થોડો થોડો હોય, વાદળા થોડા આડા થાય, દૂર થાય એટલે થોડો પ્રકાશ પડે. હજુ સૂર્ય ઉગ્યો નથી, પણ તોય સહેજ સહેજ પ્રકાશ આવે. એ બરફ ઉપર પડે છે, એવી કલ્પના કવિ કરે છે. And the Himalayas queen, calm and serene, returns the heaven's greeting.
અને શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી સ્વર્ગીય શુભેચ્છાઓને પરત મોકલે છે. કાંચનજંગા પર્વતને હિમાલયની રાણી તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે આ કવિ દ્વારા. કવિનું નામ છે ક્રિસ્ટીના એલ્બર્ટ. કાંચનજંગા પર્વતને શું કીધું છે? હિમાલયની રાણી. શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી સ્વર્ગીય શુભેચ્છાઓને પરત પાઠવે છે. માનો કે હું તમને કહું ગુડ મોર્નિંગ, તો તમે મને એમ કહો સર વેરી ગુડ મોર્નિંગ. એમ એ જે પ્રકાશ પડે છે પ્રકાશ પાછો સામે વહી જાય, કેમ કે જે પર્વત ઉપરના બરફ છે એ તો એકદમ કાચ જેવા હોય એટલે રિફ્લેક્શન થાય ને. આવા અલંકારિક શબ્દો કવિની જે વિચારસરણી છે એ બહુ જોરદાર છે. ઇન robes of white bathed in golden light where earth and sky are meeting. સોનેરી પ્રકાશથી નીતરતા શ્વેત વસ્ત્રોમાં જે સ્થિત છે ત્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા હોય. દોસ્તો, ડાબી સાઈડનો પાઠ આપણે પૂરો કર્યો, જમણી સાઈડનો પાઠ બાકી છે, પણ આ તમારી સામે લખેલું હોય છે તો જ તમને વધારે આઈડિયા આવશે. પૃથ્વી અને આકાશ જે બે ભેગા હોય એને આપણે હોરિઝોન્ટલ કહેવામાં આવે છે. હોરિઝોન્ટલ એના માટેનો એક શબ્દ છે હોરિઝોન, જ્યાં પૃથ્વી અને આકાશ બે ભેગા થાય છે. તો જે કવિતા આપણે ડાબી સાઈડના બે પાઠ 1, 2, 3 ને 4 સ્ટાન્જા આપણે કમ્પ્લીટ કરી છે એને આપણે બોર્ડ ઉપર જોઈએ અઘરા શબ્દોની સાથે. And the Himalayas queen. બિરુદ આપ્યું છે આ શિખરને હિમાલયની ક્વીન તરીકેનું. કામ એન્ડ સિરીન. returns the heaven's greeting. In robes of white. Bathed in golden light. Where earth and sky are meeting.
ફ્રેન્ડ્સ, ડાબી સાઈડનો પાર્ટ આપણે ક્લિયર કર્યો છે, હજુ જમણી સાઈડનો પાર્ટ બાકી છે. 3-3 વાક્યની જોડીમાં આપણે આ કવિતાને વેચવી પડશે, ત્યારે આપને સમજાશે. 3-3ની પેર બનાવી. દોસ્તો, એકો એક શબ્દને આપણે જોવા પડશે. વેફર્સ એટલે ધુમ્મસ. રાઈઝ ક્રિયાપદ છે. ઉદય થવો, ઉગવું એવું પણ આપણે કહી શકીએ. મોર્નિંગ સ્કાય એટલે સવારનું આકાશ, જે તમે સમજી શકો છો. ક્લેડ એટલે ઢંકાયેલું, બીજા શબ્દમાં કહેવાય આચ્છાદિત. પર્પલ એટલે જાંબલી. ગ્લોરી એટલે ભવ્યતા અથવા સુંદરતા. ત્રણ વાક્યો ભેગા કરશું ત્યારે એનું ગુજરાતી થશે. 3-3ની પેર આપણે બનાવવી પડે. 3 ને 3. તો સૌથી પહેલી પેર આપણે સમજીએ તો ક્રિયાપદ છે રાઈઝ. ધ વેપર્સ રાઈઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. શરૂઆત અહીંથી થશે. સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ધુમ્મસનો ઉદય થાય છે. સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળ ભર્યા ધુમ્મસનો ઉદય થાય છે. આડાવડું કરવું પડે ત્યારે ગુજરાતી થાય દોસ્તો, લાઈનમાં ન થાય. અહીંથી ચાલુ કર્યું આપણે 1, 2 અને 3 આવી રીતે સમજો. કવિતામાં કવિને છૂટ હોય, અમુક શબ્દો એની રીતે લખતા હોય, અમુક જગ્યાએ અમુક અક્ષર પણ કાપી નાખે. જેમ કે અહીંયા જો TH એટલે ધ થાય, પણ એ કાપી નાખ્યો, એને કાપી નાખ્યો છે. આ કવિને છૂટ મળે છે એક્સ્ટ્રા, યાદ રાખજો. હવે બીજા અઘરા સ્પેલિંગ જોઈએ. Where is the color chalk? હવે કીધું છે while the love light એટલે પ્રેમનું પ્રકાશ. ગ્લોઝ એટલે ચમકવું, ક્રિયાપદ છે આ. ચમકવું. એટર્નલ સ્નોઝ, એટર્નલ એટલે શાશ્વત, અનંત, કાયમ માટેનો. સ્નોઝ એટલે બરફ.
upon the summits. સમિટ એટલે શિખરો, હોરી એટલે જૂના પ્રાચીન, સદીઓ પુરાણા. તો હવે આ ત્રણેયને ભેગા કરીએ ત્યારે આનું ગુજરાતી થશે જ્યારે પ્રેમનો પ્રકાશ સદીઓ પુરાણા શિખરોની ટોચ પર રહેલા શાશ્વત બરફ ઉપર ચમકે છે. જ્યારે પ્રેમનો પ્રકાશ સદીઓ પુરાણા શિખરોની ટોચ પર રહેલા શાશ્વત બરફ ઉપર પડે છે. And the Himalayas queen, calm and serene, returns the heaven's greeting. Himalayas queen, queen એટલે રાણી, you know. calm એટલે શાંત, serene એટલે ગંભીર, return એટલે મોકલવું. heaven's greeting, heavens એટલે સ્વર્ગ થાય પણ heavens એટલે સ્વર્ગીય, greeting એટલે શુભેચ્છા. અને શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી સ્વર્ગીય શુભેચ્છાઓને જાણે પાછી મોકલે છે. પ્રકાશનું પરાવર્તન થાય ને, કાચ ઉપર તમે પ્રકાશ નાખો એટલે સામો આવે. બરફ છે એ કાચ જેવા છે, સદીઓ પુરાણા બરફ, હંમેશા અહીંયા શાશ્વત બરફ હોય જ. હિમાલય ઉપર આપણે ગમે ત્યારે જાય, ગમે તે મંથમાં જાય ત્યાં બરફ હોય ને હોય જ, બારે માસ હોય. એટલા માટે આવા શબ્દોનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થયો છે, એ શાંતિથી તમે જોજો. In robes of white, robes એટલે વસ્ત્ર, bathed in golden light, golden light એટલે સોનેરી પ્રકાશ. bathed અહીંયા નીતરતા, where એટલે જ્યાં. earth and sky are meeting, earth એટલે પૃથ્વી, sky એટલે આકાશ. અને સોનેરી પ્રકાશથી નીતરતા શ્વેત વસ્ત્રોમાં સજ્જ, કે જ્યાં આકાશ અને પૃથ્વી મળી રહ્યા હોય ત્યાં તે સ્થિત છે. કાંચનજંગા પર્વત ક્યાં દેખાય છે? તો કે સૂર્ય અને પૃથ્વી આકાશ અને પૃથ્વી જાણે મળતા હોય એવી જગ્યાએ આપણને દેખાય છે, શ્વેત વસ્ત્રોની અંદર. ધ્યાનથી જોઈ લો દોસ્તો આ સાંજાને. આમાંથી એક માર્કના પ્રશ્નો પણ બને છે દોસ્તો. એક માર્કના જુદા જુદા પ્રશ્નો પણ બની શકે. કેવા પ્રકારના પ્રશ્નો બની શકે હું તમારી સામે બોલું છું. જેમ કે which clothes does કાંચનજંગા wear? કાંચનજંગા કેવા કપડાં પહેરે છે? તો કે સફેદ કલરના. કાંચનજંગા wears white clothes. આવા પ્રશ્ન બની શકે છે. પછી એમ કહેવામાં આવ્યું છે કે વોટ ઇઝ ધ લવ લાઇટ એકોર્ડિંગ ટુ ધ પોઇટ? તો કે એકોર્ડિંગ ટુ ધ પોઇટ લવ લાઇટ મીન્સ ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન. પ્રેમનો પ્રકાશ કોને કીધો છે? તો કે સૂર્યના સવારના વહેલા જે કિરણો હોય એને પ્રેમનો પ્રકાશ કહેલો છે. ભવિષ્યમાં તમને આવા લીથા મળી જશે કે જેની અંદર આ બધા પ્રશ્નો હોય, એટલે ચિંતા નહીં કરતા. આ તો ખાલી ભણો છો એટલે આપણે ધ્યાનમાં રાખવું પડે કે આ ટાઈપની વસ્તુ પણ આમાં પૂછાય છે. પછી એકદમ પહેલી જ લીટીનો પ્રશ્ન, વેર ડઝ ધ વેપર રાઇઝ? ધુમ્મસનો ઉદય ક્યાં થાય છે? તો કે ધ વેપર રાઇઝ ટુ ધ સ્નો સ્કાય. ક્યાં થાય છે? સ્નો સ્કાય, બરફના આકાશમાં. પછી એમ પણ પૂછે હાવ ઇઝ હિમાલયાઝ ક્વીન? હિમાલયની ક્વીન કેવી છે? તો કે કામ એન્ડ સિરીન. આ પણ એક પ્રકારનો પ્રશ્ન છે. બરાબર, તો આવું બધું આપણે ધ્યાનમાં રાખતું રહેવું પડશે.
ચાલુ રાખજો. એ હું વિડીયો બનાવું છું. એ વિડીયો બનાવું છું ક્લાસમાં. એ હું અહીંયા હજુ છું. હજુ કલાક છો, આવો ને. એ હા હા આવી જાઓ. ઓકે ગાઈસ, તો આ પ્રકારના પ્રશ્નો આમાંથી બની શકે છે. હવે આપણે નેક્સ્ટ સ્ટાન્જામાં જઈએ. જમણી સાઈડ હજુ બાકી છે આપણે દોસ્તો. આને ખાસ સમજી લેજો, અઘરા અઘરા શબ્દો. બેઝ એટલે આમ તો સ્નાન કરવું થાય, પણ આમ નીતરતા હોય, કોક આમ આપણી માથે પાણી નાખી દે તો આમ નીતરતા હોય ને એટલે બેઝ રહે, એમને પલ્લેલા હોય, એના માટે આ શબ્દ વાપરેલું છે. હવે જમણી સાઈડનો પાર્ટ આપણે જોઈએ. ડાબી સાઈડનો પાર્ટ કમ્પ્લીટ કર્યો, જમણી સાઈડનો પાર્ટ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મિલો હ્યુઝ. Paint her cheeks with hairy fingers. While over the rill and the sun kissed the hill. Hill. So love light gently linger. Love light. And the breaking day. Sends the first faint ray. Oh, love, undying fountain. છેલ્લી પેર, છેલ્લી ત્રણ લીટી. while the heart
feels the thrill of the voice from the hills. And the soul that dwells in the mountain. કોણે લખી છે આ કવિતા? એ ક્રિસ્ટીના. એલ્બર્ટ. આ છે પોઈટ જે આપણી કવિતા લખી છે. હવે આ પાઠને સમજવા માટે પણ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે અઘરા સ્પેલિંગ્સ બધા જોવા પડશે. જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સ છે એ બધા જોવા પડશે. મોર્નિંગ ડ્યુઝ એટલે સવારનું ઝાકળ. સવારનું ઝાકળ. ત્યાર પછી છે મિલો યુઝ. સહજ રંગો, એકદમ આંખને ગમી જાય એવા રંગો, એને કહેવાય મિલો યુઝ. પેઇન્ટ અહીંયા ક્રિયાપદ છે. રંગવું, કલર કરવો. ચીક્સ એટલે ગાલ. થેરી ફિંગર્સ એટલે કોમળ આંગળી. થેરી એટલે કોમળ, ફિંગર્સ એટલે આંગળીઓ. અને સવારનું ઝાકળ તેમજ સહજ રંગો પોતાની કોમળ આંગળીઓ વડે જાણે કે તેના ગાલ રંગી રહ્યા હોય. કોના? કાંચનજંઘાના. કાંચનજંઘા પર્વત છે એના ગાલ કોણ હોય? આ પર્વત છે એના ગાલ કોણ? તો કે એના ગાલ કીધા છે. આ જે સાઈડ છે ને એને ગાલ કીધા છે. અહીંયા ધુમ્મસ આવી જાય ને જુદા જુદા કલર. હવે તમને એમ થાય કલર ક્યાંથી આવે? સવારમાં વાદળાની પાછળથી પીળો પીળો કલર આવવાની શરૂઆત થાય. સાથે સાથે હિમાલય તો એવું મોટું છે ભાઈ કે જુદી જુદી વનસ્પતિઓ એટલી હોય, એના બધા કલર સાથે જે મિક્સઅપ થાય. આ કેમ જાણે આપણે મેઘધનુષનો કલર બની જાય, બસ એવો જ કંઈક કલરો ત્યાં બની જાય. ત્યાં જાય તો ખબર પડે. એટલે જે આ એના બે ભાગ છે ને એને ગાલ કીધા છે. ગાલ સમજો. એટલા માટે આવું વાક્ય વાપર્યું કે જેમ કે સવારનું ઝાકળ અને સહજ રંગો જાણે કે પોતાની આંગળીઓ વડે તેના ગાલને રંગી રહ્યા હોય તેના એટલે કાંચનજંઘાના. પછી while over the rails. આ ઓવર છે. ઓવર વી કાપી નાખો. કવિને છૂટ હોય અક્ષરો કાપવાની. રીલ્સ એટલે ઝરણા. સન કિસ્ડ હિલ્સ. સૂર્યએ ચૂમેલી ટેકરીઓ. સૂર્યએ ચૂમેલી ટેકરીઓ.
સૂર્યએ ચૂમેલી એટલે કઈ સૂર્યએ રિયલમાં ન ચૂમેલી હોય, પણ એટલી બધી ઊંચી હોય કે આપણે એમ થાય સૂર્યને અડી ગઈ છે, એટલે તો આપણે બોલીએ છીએ ગગનચુંબી ઇમારત. એમ સૂર્યએ ચૂમેલી ટેકરીઓ. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર. હળવેથી લહેરાવું. મૃદુ પ્રકાશ અથવા પ્રેમનો પ્રકાર. તો આખા 3 વાક્યનું ગુજરાતી શું થશે? તો કે જ્યારે નાના ઝરણાઓ પર અને સૂર્યએ ચૂમેલી ટેકરીઓ પર જાણે કે પ્રેમનો પ્રકાશ હળવે હળવેથી લહેરાઈ રહ્યો હોય. ઝરણાઓ ઉપર અને સૂર્યએ ચૂમેલી ટેકરીઓ ઉપર પ્રેમનો પ્રકાશ એકદમ ધીમે ધીમે સવારના પોરમાં લહેરાઈ રહ્યો છે, એવો સીન છે. એન્ડ ધ બ્રેકિંગ ડે. બ્રેકિંગ ડે એટલે દિવસનો ઉદય. દિવસ ફાટવો એમ ન કહેવાય, દિવસનો ઉદય. સેન્ડ એટલે મોકલવું. કોને મોકલે છે? તો કે લવ અનડાઇંગ ફાઉન્ટેન, અમર પ્રેમના ઝરણાને. શું મોકલે છે? તો કે ફર્સ્ટ ફેન્ટ રે, પહેલું ઝાંખું. ઝાંખું એટલે ડીમ, રે એટલે કિરણ. અને દિવસનો ઉદય અમર પ્રેમના ઝરણાને પોતાનું ઝાંખું પહેલું કિરણ મોકલે છે. સવારના પોરની વાત છે ભાઈ, 6 વાગ્યાની. આવો સીન છે કાંચનજંઘા ઉપર. સૌથી પહેલા ધુમ્મસનો ઉદય થાય છે. જાંબલી સુંદરતામાં આચ્છાદિત એવા ધુમ્મસનો ઉદય થાય છે. ધુમ્મસ એવું જાંબલી દેખાતું હોય છે. બીજામાં બરફ ઉપર પ્રેમનો પ્રકાશ ચમકે છે. ત્રીજામાં શાંત અને ગંભીર હિમાલયની રાણી સ્વર્ગને ગુડ મોર્નિંગ કહે છે, એટલે કે શુભેચ્છા પાઠવે છે, પ્રકાશના પરાવર્તનનો નિયમ. ચોથામાં સોનેરી પ્રકાશથી નીતરતા સફેદ વસ્ત્રોમાં, કે જ્યાં આકાશ અને પૃથ્વી મળી રહ્યા હોય ત્યાં કાંચનજંઘા ઉભા હોય એવું લાગે છે. પાંચમામાં સવારનું ઝાકળ અને બીજા રંગો, જાણે કે એના ગાલને રંગી રહ્યા હોય. પછી તો કે નાના ઝરણાઓ ઉપર અને ઊંચી ટેકરીઓ ઉપર પ્રેમનો પ્રકાશ લહેરાય છે. ત્યાર પછી તો કે દિવસનો ઉદય પેલું કિરણ મોકલે છે. અને હવે છેલ્લું, ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. થ્રિલ્સ એટલે રોમાંચ. ફીલ્સ ક્રિયાપદ છે, અનુભવવું. ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અવાજ. હિલ્સ એટલે ટેકરીઓ. એન્ડ ધ સોલ એટલે આત્મા. તે ડ્વેલ્સ એટલે નિવાસ કરવો અથવા વસવું. માઉન્ટેન્સ એટલે પર્વત. while the heart feels the thrills of the voice from the hills, અને ત્યારે and the soul that dwells in the mountains, અને ત્યારે પર્વતમાંથી આવતો અવાજ સાંભળીને મારું હૃદય રોમાંચિત થઈ ઉઠે છે અને મારો આત્મા જાણે કે એ જ પર્વતોમાં વસી જાય છે, કે બીજો જાતો નથી. કવિ એવું કહે છે કે પર્વતનો અવાજ સાંભળીને મારો આત્મા એકદમ રોમાંચિત થઈ જાય છે, ત્યાં વસી જાય છે, પર્વત છોડીને ક્યાંય જવાનું મન નથી થતું. તો આટલી સરસ મજાની રજૂઆત કવિએ પોતાની અલંકારિક ભાષાનો ઉપયોગ કરીને આપણી સામે કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યને એક શબ્દને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરેલી છે. તમે ધ્યાનથી જોજો. વિડીયોમાં ક્વોલિટી વધારવા માટે જમણી સાઈડ આવી રીતે 3 ટપકા હોય, એમાં ક્લિક કરો એટલે 144 ને 240 ને 360 ને છેલ્લે 720 આવે. જો 720 ને ઓકે આપશો તો આ બધા અક્ષરો તમને એકદમ સુંદર દેખાશે. 144 હશે તો ઝાખું ઝાખું દેખાશે. આ સૂર્યનું ઝાખું કિરણ હોય ને એવું. એટલે ખાસ આ છે મારી વાતને ધ્યાનમાં લેજો અને સારી ક્વોલિટીમાં વિડીયો જોજો, જેથી કરીને દરેક અક્ષર તમને દેખાય. હજુ થોડીક ચર્ચા બાકી છે, વિડીયો ચાલુ રાખજો.
સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. હજુ આમાંથી થોડા પ્રશ્નો બને. કેવા પ્રકારના પ્રશ્નો બને? 3 ને 3 6 ને 3 9 ને 3 12 લીટી છે. 4 જોડી બનાવી આપણે. 3 વાક્યની જોડી બને છે. આમ તો જોડીમાં 2 હોય, પણ અહીંયા 3 છે. એટલે 1 મિનિટ પછી હું તમને પ્રશ્નો કહું છું મિત્રો. થોડીક વાર ધીરજ રાખજો. દોસ્તો, આમાંથી આ પ્રકારના પ્રશ્નો બની શકે, જેમ કે વોટ આર સ્ટિક્સ પેઇન્ટેડ વિથ? ગાલ શેનાથી પેઇન્ટ કરેલા છે? હર સ્ટિક્સ આર પેઇન્ટેડ વિથ સોફ્ટ કલર્સ વિથ ધ ફેરી ફિંગર્સ. શેનાથી? સોફ્ટ કલર. આ મિલો હ્યુઝનો સમાનાર્થી શબ્દ થાય સોફ્ટ કલર. સૌમ્ય રંગો, એકદમ સહજ રંગો. રાઇમિંગ વર્ડ શોધો તો કે ડ્યુઝ, હ્યુઝ, રીલ્સ, હિલ્સ, ફિંગર્સ, રિંગર્સ. હાર્ટ શું ફીલ કરે છે? ક્યારે? તો હાર્ટ ફીલ્સ થ્રિલ્સ ઓફ એક્સાઇટમેન્ટ ઇન ધ મોર્નિંગ. આ પ્રકારના પ્રશ્ન આવે છે. વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? દિવસનો ઉદય શું છે? ધ બ્રેકિંગ ડે ઇઝ અર્લી મોર્નિંગ. દિવસનો ઉદય એટલે વહેલી સવાર. ટાઈમ ઓફ સનરાઈઝ. હજુ થોડા પ્રકારના પ્રશ્નો તમારી સામે બોલું છું, ધ્યાનથી સાંભળો. વોટ ડુ ધ વેપર્સ ડુ? વેર ડઝ ઇટ ગો? ધુમ્મસ શું કરે છે? તે ક્યાં જાય છે? ધ વેપર્સ રાઇઝ અપ ટુ ધ સ્નો સ્કાય. આકાશ ઉપર એનો ઉદય થાય છે. ધુમ્મસનો ઉદય ક્યાં થાય છે? આકાશ ઉપર. વેર ડઝ લવ લાઇટ ગ્લો? હાઉ ઇઝ ઇટ? લવ લાઇટ ક્યાં ચમકે છે? તે કેવી છે? ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ સ્નો એન્ડ ઇટ ઇઝ પર્પલ. પીકનો સમાનાર્થી સમિટ. વોટ ઇઝ કાંચનજંગા કોલ્ડ? હાઉ ઇઝ ઇટ? કાંચનજંગા ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ ધ હિમાલયાઝ and it is very calm and serene. Which word mean dress from in robes of white? Robes માં dress કોણ? તો કે from in robes of white. robe means dress. robe એટલે dress. dress નો સમાનાર્થી શબ્દ છે robe. ROBE. બસ આટલા પ્રશ્નો બને છે દોસ્તો. બાકીના પ્રશ્નો મેં તમને કહી દીધા. અને ખાસ ધ્યાનમાં રાખજો, મેક્સિમમ બોર્ડની પરીક્ષામાં કવિતામાંથી 2 અથવા 3 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે. 2 અથવા 3 માર્ક. એના માટે આ કવિતા આપણે શીખેલા છીએ. બહુ શાંતિથી એક એક શબ્દ, અઘરા શબ્દોને ખાસ કરીને જોઈને, તો એ પ્રમાણે તમે તૈયારી રાખજો. તો આજે કાંચનજંગા ઓન ધ સનરાઈઝ, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કાંચનજંગાનો સ્પેલિંગ જુઓ, KANG, કાંગજેનજંગા.
કાંગચેન જંગા કોઈક વાંચ્યા. જીનો ઉચ્ચાર નથી પણ જી લખવો પડે. જીનો ઉચ્ચાર થતો નથી પણ જીને આપણે લખવો પડે છે મિત્રો. એટલે ખાસ આ જીને ધ્યાનમાં રાખજો. બરાબર. તો આ ટાઈપની કવિતામાંથી પોઈમ સ્ટાન્જાના પ્રશ્નો આપણને પૂછાઈ શકે જ છે. હવે 5 મિનિટ તમને આ બુકમાંથી એક પ્રસંગ કહી દઉં. ઘણું બધું ભણ્યા તમે સારું એવું. આ બુકની અંદર આમ તો આપણે 3 ચેપ્ટર પૂરા થઈ ગયા હતા. અને 4થું ચેપ્ટર બાકી હતું, ઉપસંહાર. આ એક વિદ્યાર્થીનું પુસ્તક છે, પુરુષાર્થ વડે પરિણામ તરફ. છેલ્લું ચેપ્ટર એનું બાકી હતું, ઉપસંહાર. એ ઉપસંહારમાંથી એક નાનો એવો પ્રસંગ કહું. 3 પ્રકારના લોકો સંસ્કૃતમાં કહેલા છે. 3 પ્રકારના. સંસ્કૃતનો એક સુવિચાર આપ્યો છે, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નિચેહ પ્રારભ્ય વિઘ્ન વિહતાઃ વિરમંતિ મધ્યાઃ વિઘ્નેઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનાઃ પ્રારભ્યે ચોતમજ્નાઃ ન પરિત્યજંતિ. અર્થાત કર્મથી જે લોકો નીચા પ્રકારના છે તેવા લોકો વિઘ્નના ભયથી કાર્ય પ્રારંભ જ કરતા નથી. કર્મથી જે લોકો નીચા પ્રકારના છે તેવા લોકો વિઘ્નના ભયથી કાર્યને પ્રારંભ જ કરતા નથી. પ્રારંભ કરેલા કાર્યને મધ્યમ પ્રકારના લોકો વિઘ્ન આવી છોડી દે છે. પરંતુ ઉત્તમ પ્રકારના લોકો વારંવાર વિઘ્ન આવવા છતાં પણ પ્રારંભ કરેલ કાર્યને કદી અધવચ્ચે છોડતા નથી. 3 પ્રકારના લોકો જે પોતે સાવ નીચા કર્મ કરે છે, ખરાબ લોકો છે. ખરાબ લોકો, જેને અહીંયા કોઈ જ્ઞાતિવાદ નથી કે કોમવાદ નથી કે આ જ્ઞાતિના ઓલી જ્ઞાતિના. કર્મ જ શ્રેષ્ઠ કીધું છે. કર્મથી માણસ ઊંચો ને નીચો છે, જ્ઞાતિથી નહીં. તો જેના સારા કર્મો છે એ લોકો કામને ઝડપી લે છે. જે લોકોના ખરાબ કર્મ છે એ ડરથી કાર્યમાં નિષ્ફળ જાય તો એ કાર્યનો આરંભ જ ન કરે. અને મીડિયમ જે લોકો છે, મધ્યમ પ્રકારના, એને કાંઈક પ્રોબ્લેમ આવે તો કાર્યને છોડી દે છે. કેટલાક લોકો તો હિંમત જ કરતા નથી, તો પછી સફળતા ક્યાંથી પામી શકે. બીજા પ્રકારના અમુક લોકો નિરાશ થઈને હાર માની લે છે, તે પણ સફળતાને નથી મેળવી શકતા. અને બહુ થોડા લોકો કે જે સફળતા મેળવે છે તે હિંમત પણ કરે છે, સાથે સાથે આશા પણ રાખે છે. બસ એક હિંમત કરવાની જરૂર છે, કારણ કે મોટા મોટા હુલ્લડોની જનતા નાની માખીની પાંખ જેવડી હોય છે. અને હિંમત કર્યા પછી આશા ન છોડવી અને પ્રયત્ન સતત શરૂ જ રાખવો, કારણ કે કદમ અસ્થિર હોય તેને રસ્તો મળતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી મળતો. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. સ્થિર હોવા જોઈએ આપણે. થોડીક ધીરજ પણ હોવી જોઈએ. રસ્તામાં નિષ્ફળતા તો મળવાની જ છે, તો ત્યાં ઊભું રહેવાનું નથી, આગળ ચાલવાનું છે. આપણો વિશ્વાસ ક્યારેય ડગમગાવવો ન જોઈએ અને હકારાત્મક વિચારો ક્યારેય સમાપ્ત ન થવા જોઈએ. અમને નાખી જિંદગીની આગમાં, આગને પણ ફેરવી નાખીશું ભાગમાં. સર કરીશું જિંદગીના સૌ મોરચા, મોતને પણ આવવા લાગમાં. જેનો વિશ્વાસ આ મુજબ ન હોય તેને કોઈ દિવસ કોઈ મુશ્કેલી નડતી નથી. કેટલાકનો વિશ્વાસ ડગી જાય છે. પોતે જ લીધેલા નિર્ણય પર પોતે સ્થિર નથી રહી શકતા. તો આવા લોકો સફળતાને નથી ભોગવી શકતા. તમારી જાત ઉપર વિશ્વાસ રાખવો એ સફળ થવાનું અગત્યનું સોપાન છે. સ્ટેબિલિટી પણ ખૂબ જ જરૂરી છે, સ્થિરતા. અરે પ્રશ્નો, તકલીફો કોના જીવનમાં નથી હોતા? શું જે કોઈ સફળ થયા તે કોઈને કદી પ્રશ્નો નહીં નડ્યા હોય? નડ્યા જ હોય ને. અરે એક પણ એવો સફળ માણસ નથી કે જે નિષ્ફળ ન થયો હોય.
ભાગ્યને ભરોસે બેસનાર કદી સફળ થતા નથી અને પુરુષાર્થ કરનાર કદી સારું પરિણામ પામ્યા વગર રહેતા નથી. પ્રશ્નો તો આવશે જ. જેટલી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરો ને પડ્યા પછી તેટલી વધુ ઈજા થવાની તેવી હંમેશા તૈયારી રાખવી. તમારો વિશ્વાસ અડગ હોવો જોઈએ. પ્રશ્નો તો સફળતા પ્રાપ્ત કરી લીધા પછી પણ આવવાના છે, કારણ કે સફળતા કોઈ મંજિલ નહીં પણ માર્ગ છે. શું ફરક છે એવા લોકો કે જે સફળતા પામ્યા છે તેઓમાં અને એવા લોકો કે જે હજુ સારા પરિણામ માટે ઝઝૂમી રહ્યા છે તેઓમાં? પ્રથમ ફરક તો એ છે કે જે લોકો સફળ થયા છે ને તે કાર્યને પાર પાડવાના માર્ગો શોધે છે, અને જે લોકો સફળ નથી થઈ શકતા તેઓ કાર્ય ન કરવાના બહાના શોધે છે. એક વાત હંમેશા યાદ રાખજો, if it is important to you, you will find a way. If not, you will find an excuse. જો તે કાર્ય તમારા માટે મહત્વનું હશે, અગત્યનું હશે ને તો તમે એનો રસ્તો કાઢશો, પણ જો મહત્વનું નહીં હોય તો તમે બહાનું બતાવી દેશો કે આ કામ મારે નથી કરવું. સમસ્યા વિશે નહીં પણ સમાધાન વિશે વિચારો, કારણ કે સમસ્યા વિશે વિચારવાથી બહાના મળે છે અને સમાધાન વિશે વિચારવાથી માર્ગ મળે છે. અને બીજો તફાવત એ છે કે જે સફળ લોકો જે કાર્ય કરે છે તેનો જન્મ 2 વાર થાય છે. સફળ કાર્યનો જન્મ 2 વાર થાય છે. અબ્દુલ કલામે પણ કીધું હતું, પહેલા તમે સપનું જોવો ને પછી એને સાચું કરો. પહેલા તેમના મગજમાં અને પછી વાસ્તવિકમાં. અને કંઈક અંશે સફળતા ચૂકી જનાર લોકો વિચાર કર્યા વગર સીધો તેનો અમલ કરવાની કોશિશ કરે છે. આ કારણે કંઈક ચૂકી જાય છે. ત્રીજો ફરક છે માત્રાનો. સફળ લોકો કોઈ પણ પ્રવૃત્તિ યોગ્ય માત્રામાં કરે છે. સફળતા ન પામી શકનાર અમુક ખૂબ જ આરામ કરે છે તો અમુક ખૂબ જ મહેનત. શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સતત પ્રવૃત્તિ કે સતત નિવૃત્તિ વિનાશ નોતરે છે. પ્રવૃત્તિ યા નિવૃત્તિ યા વેતિ બુદ્ધિસા સાત્વિક. જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ જાણે છે તેની બુદ્ધિ સાત્વિક છે. ચોથો તફાવત એ છે કે ઉચ્ચ પરિણામ મેળવનાર લોકો ખૂબ જ હકારાત્મક છે, ખૂબ જ પોઝિટિવ છે. દરેક વસ્તુમાં કંઈક સારું શોધતા તેમને આવડે છે. તેઓ અડધા ખાલી ગ્લાસને બદલે અડધા ભરેલા ગ્લાસને જોવે છે. અને પાંચમો અને છેલ્લો ફરક એ છે કે સફળ લોકો અંતિમ આનંદ ભોગવે છે અને અંતિમ આનંદમાં રહે છે. પ્રાથમિક આનંદ એટલે કાર્ય ચાલતું હોય ફક્ત ત્યાં સુધી આવતો આનંદ, એને પ્રાથમિક આનંદ કહેવાય. દ્વિતીયક આનંદ, બીજા નંબરનો આનંદ એટલે કાર્ય પૂરું થઈ જાય ત્યાર પછી આવતો આનંદ. અને અંતિમ આનંદ એટલે કોઈકને કંઈક આપીને કે કોઈકના માટે કંઈક કરીને આવતો આનંદ. ઉદાહરણ તરીકે પૈસા કમાઈ રહ્યા હોય ત્યારે પૈસાનો પ્રાથમિક આનંદ આવતો હોય. કમાયેલા પૈસા તિજોરીમાં પડ્યા હોય તે જોવાનો દ્વિતીયક આનંદ હોય. અને કમાયેલા પૈસા જો કોઈ સત કાર્યમાં વાપરવાનો આનંદ હોય તો એને અંતિમ આનંદ કહેવાય, એક્સ્ટ્રીમ આનંદ. આ 5 મૂળભૂત તફાવત છે સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિના. તો શ્રેષ્ઠ પરિણામ તરફ જવા માટે જીવનમાં આ 5 પરિવર્તનો લાવો. તમે આ કાર્ય કરવા માટે સક્ષમ છો, કારણ કે યુ આર નોટ ટુ ઓલ્ડ એન્ડ ઇટ ઇઝ નોટ ટુ લેટ. બહુ મોડું નથી થઈ ગયું ને આપણી કાંઈ ઉંમર નથી થઈ ગઈ. તો દોસ્તો, અહીંયા આપણે આ પ્રસંગને પૂરો કરી છીએ. હજુ એ પ્રસંગ બાકી થઈ પછી ક્યારેક. અને આજે આ કાંચનજંઘાને શાંતિથી સમજજો, અઘરા સ્પેલિંગને લખજો. જ્યાં ત્યાં અવાજ સરખો ન સંભળાય ત્યાં રિવાઇન્ડ કરીને જોજો, પણ ધીરજ રાખીને ભણી લેજો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ.
ઓકે ફ્રેન્ડ્સ,